જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છે. આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજનો વ્લોગ આપણે બપોરથી સ્ટાર્ટ કરીએ છીએ ને આજે આપણે છે ને આપણી આ ડુંગળી પાવાની છે. કેમ કે આપણે આમાં છે ને મિત્રો ખોડની દવા હાડી દીધી. દવા ખોડ બધું બળી ગયું ને, પાછું પડી ગયું એટલે એમ બળી ગયું કહેવાય. હવે પાણી પાઈ દઈએ એટલે બળી જાય. હાવ ન બળે દવા હાટી પછી પાછું પડી જાય એટલે મોટું ન થાય. અને જો અહીંયા પાણી આવે સમજાય છે. અને આ ભાગ પીધેલો છે. કાલે આપણે પાયો છો અને આજે થોડોક પાયો અત્યારે ઓલી બાજુ, અને બપોરે અત્યારે આપણે અહીંયા ચડાવી દીધું. અને મિત્રો આપણા ગવારને પણ હવે પાવાની જરૂર છે. કેમ કે હવે ગવાર બરોબર જામતા નથી. જો ગવારને તો મિત્રો ખાસ પાવાની જરૂર છે. કેમ કે નહીં પાઈ ને તો ગવારને પૂરું, એટલે એને એક પાડું પાણી તો પાવું પડશે. હજી વરસાદ આવતો નથી, નકર કાંઈ ઉપાધિ ન હોય પાવાની. વરસાદના લીધે છે ને બધું રામાયણ છે. અને વરસાદ નથી આવતો ને એ તો એક ખેડૂત જ સમજે કે વરસાદ કોને કહેવાય. બાકી બીજાનું કોઈનું કામ નથી વરસાદને સમજવું હોય. કેમ કે ખેડૂતના ખાતરમાં પાક હોય અને વરસાદની જરૂર હોય. અત્યારે આપણે આ ડુંગળી છે અને વરસાદની જરૂર છે, પણ વરસાદ આવતો નથી એટલે પાવી પડે. અહીંયા છે બાજુમાં કપાસ. હવે આ ખેતર છે કપાસવાળું. આ લગભગ કપાસવાળું 5 થી 6 વીઘા છે, બરોબર. આ ખેતરમાં નથી ડાર કે નથી કવો. હવે આ કપાસ છે. કપાસ હજી 3 ફૂટ જેવડો છો, બરોબર. હવે આને પાણીની જરૂર છે, વરસાદ આવતો નથી. અને 3 ફૂટનો પણ છો, પણ જવો આ બાજુ જ્યાં જ્યાં સારું પડવું છે ના, અને ઓલી બાજુ જવો હજી તો નાનો નાનો છે. ત્યાં તો એવડો મોટો થયો પણ નથી. તો હવે આને પાણીની જરૂર છે. તો આમાં ખેતરમાં નથી કવો કે નથી ડાર, તો આને પાણી ત્યાંથી પાવું. હવે આ કપાસનું શું થાય? અને આ કપાસમાં પાછું તમને બતાવું તો આમાં છે ને મિત્રો તેલ વાવેલા છે. હાલો એ ખેતરમાં જઈને જ હું તમને બતાવું. હા જવા મિત્રો, છે તેલ, છે ને તેલ જુઓ. આ આખા ખેતરમાં કપાસની 2 વેળુની વચ્ચે તેલ વાવેલા છે. વરસાદ ન થાય તો આનું શું થાય? હવે કેટલી નુકસાની થાય, બીનો ખર્ચ. કપાસ તો હવે જો જેવો તો એકાદો વરસાદ આવી જશે ને તો તે એનું કંઈક થઈ જશે. અને એ પણ આમ કઈ કપાસમાં કઈ લેવાનું ન હોય પછી. એવું છે બધું. એમાં વરસાદના લીધે છે ને બધું અટકે છે. અને માંડવી ખાસ કરીને તો હવે માંડવી મિત્રો અમારે છે 30 વીઘાની, બરોબર. અને 30 વીઘામાં પાછું એક હેઠે નથી, બધી અલગ અલગ હેઠે છે. કોક પડું 100 વીઘાનું, કોક 7 વીઘાનું, કોક 4 વીઘાનું, કોક 10 વીઘાનું, એવી રીતે છે બધાય. તો એ બધામાં ફવારા તો અમારી પાસે છે, પણ બધામાં ફવારા તો લાગે એમ નથી. કેમ કે આપણી પાસે એટલે બધા પૂરા પડે એમ ફવારા નથી. અને છૂટું પાણી મેળવી તો એ ઘડીકમાં માંડવી પાકે ને તોય પી ન રહે બધું. જ્યાં સુધી માંડવી પાકે ને ત્યાં સુધી એને ચાલુ રાખીને તો જ બધું પી રહે, બાકી કાંઈ ન પીવે. તો પછી ઓલો શિયાળાનો પાકમાં પાણી ન વધારે એનું શું કરવાનું તમે કહો? એટલે વરસાદ છે એવી વસ્તુ છે કે વરસાદથી જ બધું થાય. બાકી ચોમાસું પાક કોઈ દિવસ ખેડૂત કુવાથી કે ડારથી પકવી શકતો નથી. વરસાદ જો કુદરતનો આવે તો જ પાકે, એ તમારે નક્કી કરી લેવાનું. અને વરસાદ અમારા વિસ્તારમાં લગભગ 10-15 દિવસથી નથી આવતો. આવે ખરો પણ કેવો
ખાલી ઉપરથી જમીન ભીની કરી દે, બહુ જાજુ નહીં. આમ પાણી હાલી દે ને, પાણી હાલી જાય ને એટલો નહીં, પણ એટલામાં જમીનને શું ફેર પડે? કાંઈ નહીં. જો એવી રીતે 15 દિવસ હજી વધારે નહીં આવે ને, હજી 15 દિવસ સુધી નહીં આવે ને તો આપણે માંડવીમાં પાણી ચાલુ કરવું પડશે, એમાં કાંઈ પછી હાલશે નહીં. તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે, બધાને ગુડ મોર્નિંગ. અને આપણે ઓલામાં આપણે આમાં ડુંગળીમાં પાણી વાળતા થવામાં થોડીક બાકી હતી ને હવે અત્યારે ચાલુ કરી છે પાછી પાણી આવે આમાં. અને મિત્રો પાણી રહો કેટલું બધું કહેવામાં. મિત્રો આપણે આ જો સોયાબીન છે, તો ભાઈ કોઈને ખબર હોય ને, ખેડૂત હોય ને તો એને ખબર હોય ને કોમેન્ટ કરીને કહો કે આ સોયાબીન આવા છે બરોબર. તો આ બાજુ નાના, પછી અહીંથી થોડાક મોટા 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 સાથે સાથે અહીંયા સુધી આવે, સામે સુધી થોડાક મોટા, પછી ઓલે પણ હાવ નાના. એનું કારણ શું છે કોઈને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહો. જો ભાઈ એટલું પાણી કાઢે. એટલું બાકી હતું કાલે. 1 2 3 4 5 6 7 8 9 હરિયા છે બાકી, બીજું બધું પી દઈશું. તો ભાઈ આપણે ડુંગળી પી જઈએ અને હવે આપણે આ ગવારમાં પાણી ચડાવવાનું છે. આ ગવાર જુઓ થઈ ગયા પીળા અને બહુ લીલાય નથી, એટલે પાણી તો પાવું પડશે ને. હજી પેલા અહીંયા ધોરીઓ થોડો કાસો કરવો છે. આ એક સાઈડની પેર છે, એક સાઈડની કરી નાખશું એટલે છીએ રેડી. આ બાજુ જવો, આ બાજુ છે પણ એટલો બધો જામાય એવો નથી. તો ભાઈ આપણે ભેંસને લઈ આવ્યા સારવા આપે, આ ધાર છે એમાં. અને હવે કરી દઈએ આપણે ગવારમાં પાણી ચાલુ. પહેલા તો હજી ધોરીઓ કરવો પડશે ને પછી થાય. તો ભાઈ આપણે લઈ આવ્યા ટીકમ, કેમ કે આ ખોદવું પડે એમ છે. જો આ છે ને ખોદવું પડે એમ છે, નકર આમાં પાવડો હાલે જ નહીં. એટલું બધું કથન થઈ ગયું એટલે આપણે ખોદીને ધોરીઓ કરવો રહે. અને ગરમી થાય છે ભાઈ, કાળા ગજબની વાત જ પૂછવામાં. ગરમી થાય તો બહુ ગરમી થાય, તે રહેવાતું નથી. એટલી ગરમી થાય પણ વરસાદ નથી આવતો. એની આ બધી રામાયણ છે. તો હવે આપણે કરી ચાલુ ખોદવાનું. તો ભાઈ ધોરીઓ આપણે કરી નાખ્યો એટલો અહીંયા સુધી કીરો. પેલા એટલું પાઈ દઈએ પછી ઓલું બાજુનું કરીશું, કેમ કે બધું એકારે ન કરાય. આમાં પેલા ચાલુ કરી દેવાય. તો ભાઈ પાણી કરી દીધું આપણે ચાલુ. ટેણ શાહમાં મૂકી દીધું. હવે જાય જવું હોય ત્યાં ભાઈ ધ્યાન તો આપણે રાખવાનું ને, જેમ જવું એમ જાય. સાથે પગ છે એટલે પાછું આપણે આમ લઈ લેવું. અને હવે આપણે છે ને ધોરી નથી કરવાનો, લાઈન એમને રાખી દેવાની છે. જેમ જેમ પીતું જાય એમ કટકા કાઢતા રાખવું એટલે બધું પી જાય. જો ભાઈ બપોર પછી હવે આપણે ઉતારવાના છે ગવાર. થેલી લઈને આવી ગયો ને આમાં અત્યારે હવે 3જી વીણી હાલે છે. આપણે આ બાજુ ઉતારેલો છે અને ઓલી બાજુ ઉતારેલો છે, ને હવે વચ્ચે થોડોક બાકી છે 3-4 વેરું. આજ ને કાલમાં લગભગ 2-3 દિવસમાં હવે ઉતરી રહે. તો ભાઈ મેં તમને કોઈ દિવસ ગવાર બતાવ્યો જ નથી, અને આજ હું તમને બતાવું ગવાર કે આપણે કેવો છે એમ. તો જુઓ આવો ગવાર છે અત્યારે 3જી વીણીમાં. આવી રીતે છે. તો આ હેઠેલી ઓલા હેઠે પગીને આ થેલી છે ને લગભગ 2 ભરાઈ જાય આખી, એટલો ગવાર ઉતરે. આ એક થેલી છે ને લગભગ અંદાજે 8 થી 9 કિલોની થાય. એટલે હવે તમે તમારી રીતે હિસાબ કરી લેજો. અને હું તમને હાજે હવે બતાવીશ કે આપણે કેટલો ગવાર ઉતાર્યો હોય. તો ભાઈ હાજ પડી ગઈ અને
આપણે કેટલો ગવાર ઉતારો કહું તો જુઓ, આ એક અને આ બે વેલું આ અને એક આ સાઈડ, ટોટલ 3 વેરું આ હેઠેથી ઓલા હેઠે બધી ઉતારી અને હું તમને ઘરે જઈને બતાવું કે કેટલો ગવાર થયો. તો જો મિત્રો, એટલો ગવાર થયો, 3 વેળું આપણે ઉતારી હતી એમાંથી એટલો ગવાર થયો. હવે તમે તમારી રીતે હિસાબ કરી લેજો કેટલા મણ હશે ગવાર. અને આજનો વ્લોગ અહીં પૂરો કરી. વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા મળીએ આવતા વ્લોગમાં.